કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે અને દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। તેમ તેમ શાકભાજીના ભાવો વધ્યા છે। ખાસ કરીને લીંબુના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે લીંબુનો આખું વર્ષ ઉપયોગ થતો જ હોય છે, પરંતુ ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જતો હોય છે। ખાસ કરીને લીંબુ શરબત, લીંબુ સોડા, શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુની આવકમાં સામાન્ય ઘટાડો પણ થતો હોય છે અને ડિમાન્ડ સામે વધતી હોય છે, જેના કારણે ભાવો પણ વધે છે। ત્યારે ઉનાળા પહેલા લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળવા લાગ્યો છે અને આગામી દિવસમાં હજુ પણ લીંબુના ભાવો વધે તેવી શક્યતા છે। હાલમાં લીંબુના ભાવ વધી અને 150 થી 160 રૂપિયા કિલોના થઈ ગયા છે। અગાઉ 60 થી 70 રૂપિયા કિલોના હતા, એટલે થોડા જ દિવસમાં લીંબુના ભાવમાં 1.5 ગણો વધારો થઈ ગયો છે। વેપારીઓનું કહેવું છે કે લીંબુની માંગમાં સતત વધારાના કારણે તેનો ભાવ વધી અને 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચે તેવી પૂરી શક્યતા છે। લીંબુનો ભાવ અત્યારે માર્ચ મહિનો ચાલુ થાય એટલે લીંબુનો ભાવ 150 થી 200 સુધી પહોંચી જાય અને એના પહેલાં જાન્યુઆરીમાં, ડિસેમ્બરમાં એનો લીંબુનો ભાવ 80 રૂપિયા 60 રૂપિયા એ આપણા અહીંયાના લોકલ લીંબુ ચાલુ હોય છે અને ભાડાવાળાના હિસાબથી 80-60 રૂપિયા ચાલે છે। તો ડિમાન્ડ વધારે રહે છે। ઉનાળાની ગરમીની શરૂઆત અને સાથે જ રમઝાન મહિનાને લઈને લીંબુની માંગમાં 4 ગણો વધારો થઈ ગયો છે। સ્થાનિક કક્ષાએ આવતા લીંબુની આવકમાં 30% ઘટાડો નોંધાયો છે। બહારના રાજ્યમાંથી આવતા લીંબુ મોંઘા પડી રહ્યા છે। ગુજરાતમાં, કર્ણાટક સહિત અન્ય રાજ્યમાંથી લીંબુ આવતા હોય છે અને માંગની સામે પુરવઠાની ખેંચ ઊભી થાય તેવી પરિસ્થિતિમાં લીંબુના બજાર ભાવો વધી જતા હોય છે અને આ શક્યતા વેપારીઓએ પણ વ્યક્ત કરી છે। અત્યારે બહારગામનો માલ કર્ણાટક, મહારાષ્ટ્ર બાજુનો ચાલુ થાય છે અને માલની અછત હોય છે અને એક જ સ્ટેટથી માલ આવે છે એટલે ચારે બાજુના હિસાબથી અહીંયા ભાવમાં વધારો રહે છે અને એમ બી ગરમીના હિસાબથી લીંબુનો ઉપાડ થવાથી માલ 150 થી 200 સુધી પહોંચી જાય। હાલમાં લીંબુનું વેચાણ 150 થી 160 ચાલે છે। આગળ જતા માલની આવક થઈ જાય તો આ જ બજાર રહેશે। માલની આવક હજુ ઓછી થાય તો 200 સુધી પહોંચી શકે છે।